મારા આશીર્વાદ જે લોકો માને ગરબો અર્પણ કર્યા પછી પાછો ઉપર લઈને આવે ને એ ખોટું પડે. આપણે એક વખત માને આપણે ગરબો અર્પણ કરી દીધો છે એટલે માં સુધી પહોંચી ગયો છે અને માં જાણે છે કે કોને કોને ગરબો આપ્યો છે અને કોને ભાવ પ્રગટ કર્યો છે. તો ફરી કોઈ ગરબો પાછો ઉપર સ્ટેજ ઉપર લઈને આવવાની જરૂર નથી. એક વખત આપણે ગુમાવી દીધો ને એટલે માને અર્પણ થઈ ગયો. આશીર્વાદ આશીર્વાદ મારા ખૂબ આશીર્વાદ મારા આશીર્વાદ જે લોકોને ગરબા માથે લીધા છે એ લોકો માટે જ છે. ભાવિક બહેનોને ખાસ નમ્ર વિનંતી, ખાસ આપ અહીંયા કોલમ પાસે ના આવો, અહીંયા ધક્કામુક્કી ના કરો. આ સાઉન્ડ સિસ્ટમ ડેમેજ થશે. તમારા ભાવને માન આપી પૂજ્ય માડીએ તમને ઉપર આવવા માટે આવી રીતે તમને રજા આપી તો આપણે શિસ્તમાં રહીએ. એક લાઈન કરી દો, અહીંથી પેલી તરફ જતા રહો બધા, અહીંયાથી બધા બહેનો પેલી તરફ જતા રહો. મારી સામું જુઓ, આ બાજુ જાઓ બહેનો, આ બાજુ જતા રહો બહેનો પ્લીઝ. બધાને વિનંતી, દરેકને લાભ મળશે. પૂજ્ય માડી દરેકને લાભ આપવાના છે, પણ આપણે શિસ્તમાં જઈએ, આપણે એક લાઈનમાં જોડાઈએ. ખાસ વિનંતી, અહીંયા સાઉન્ડ સિસ્ટમ, ઓડિયો વિઝ્યુઅલ્સ, અહીંયા બધી કિટ્સ મૂકવામાં આવી છે, તો કોઈ પણ એને નુકસાન ના થાય નહીં તો આપણને કાર્યક્રમનો લાભ નહીં મળી શકે. એટલે ખાસ બહેનો તમને વિનંતી છે, આ બાજુ જતા રહો, આ બાજુ મારી સામુ જો, આમ જતા રહો બહેનો. અહીંથી આ જગ્યા ખાલી કરીશું આપણે. બહેનો આ જગ્યા ઝડપથી ખાલી કરો. બહેનો આમ મારી સામુ જુઓ, અહીંયા આ જગ્યા ખાલી કરો. આ બાજુ ધ્યાન આપો બેન, તમારું ધ્યાન ક્યાં છે? અહીંથી હટી જાઓ, પેલી તરફ જતા રહો બધા. મારી ઉપર ધ્યાન છે. હા માં, તમારી પર ધ્યાન છે. બરોબર છે, પરફેક્ટ છે, સારું છે, એવું જવું જોઈએ ને માડી. ઓહો, માં રાસલડે રમે, જુઓ આવા દર્શન ક્યાંય નહીં મળે. હમણાં કીધું ને 14 લોક.
ગુમ થયેલી છે, એના મમ્મીથી વિખોટી પડી ગયેલી છે. એના મમ્મી એ બાજુની સાઈડ ઊભા છે. વંશિકા રાઠોડ અહીંયા ગમે ત્યાં હોય બેટા, તો મમ્મી જોડે એ બાજુમાં મમ્મી ઊભા છે, તેમની પાસે જતા રહેજો. માને આપણે પ્રવચન સાંભળ્યું, મહાઆરતી કરી અને માને પ્રાર્થના પણ કરીને માને ગરબો પણ અર્પણ કર્યો. અને હવે વારો છે આપણે મહાપ્રસાદનો. તો આપણે બધા મહાપ્રસાદનો